જૂનાગઢમાં ખંડણી અને ખોટા કેસની ધમકી મામલે પોલીસ દ્વારા કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને કીર્તિ પટેલને 1 દિવસના રિમાન્ડ મળ્યા હોવાનું પોલીસ દ્વારા અત્યારે જણાવવામાં આવ્યું છે। પોલીસ તપાસ મુજબ કીર્તિ પટેલ પર 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો અને રૂપિયા નહીં આપ્યા તો બળાત્કારના ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકી આપવાનો આરોપ છે। આ અંગે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। ગુનો નોંધાયા બાદ કીર્તિ પટેલ ફરાર થઈ ગઈ હતી। હવે તેની ધરપકડ થયા બાદ પોલીસ તપાસ કરશે કે ફરાર દરમિયાન તેણે કોને આશરો આપ્યો હતો, તે ક્યાં છુપાઈ હતી અને તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ ક્યાં છે। રોજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખંડણી માંગવી, ખોટા કેસમાં ફરિયાદીને ફિટ કરી દેવા અને જાનથી મારી નાખવાની ધમકી અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। જે ગુના અંતર્ગત કીર્તિ પટેલ નામની વ્યક્તિ જે છે તેની ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે કીર્તિ પટેલ છે તેની રાજસ્થાન ઉદયપુર ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તેની રિમાન્ડની પ્રક્રિયા ચાલુ છે અને પોલીસ દ્વારા તેના દિન 5ના રિમાન્ડ માંગવામાં આવેલ છે અને રિમાન્ડમાં જે ગુનો દાખલ થયો ત્યારથી કીર્તિ પટેલ કઈ જગ્યાએ ગયેલ છે, આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સામેલ હતા કે કેમ, આ ઉપરાંત જે સહ આરોપીઓ પકડવાના બાકી છે, અન્ય જે આરોપીઓ જે 4 છે તેને પકડવાના બાકી છે, તો આ આરોપીઓ કઈ જગ્યાએ છુપાયેલા છે તેની વિગત મેળવવાની છે। આ ઉપરાંત જે 20 લાખની ખંડણી માંગેલી હતી તો તે પૈકી ફરિયાદીએ કોઈ રકમ આપેલ છે કે કેમ અને આ બાબતની સઘન તપાસ માટે દિન 5ના રિમાન્ડમાં સુરેન્દ્રનગર